જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું ઇડલી, વેજીટેબલ ઇડલી બનાવીશું, એ બી દાળમાંથી બનાવીશું। અહીંયા આ દાળમાં આપણે કોઈ ચોખાનો ઉપયોગ નહીં કરીએ, ફક્ત દાળમાંથી જ આ આપણે ઇડલી તૈયાર કરી દઈશું। થોડું વેજીટેબલ નાખીશું, અંદરથી એકદમ સોફ્ટ છે। આ ઇડલી તમે સોસ જોડે બી ખાઈ શકો છો અથવા લસણની ચટણી જોડે અને મસાલા દહીં સાથે બી સર્વ કરી શકો છો। તો અંદરથી તમે જોઈ શકો છો એકદમ જાળીદાર આપણી આ દાળમાંથી બનતી ઇડલી તૈયાર થઈ ગઈ છે। ફક્ત 1 ચમચી તેલમાંથી જ આ ઇડલી તૈયાર થઈ જાય છે। હવે આપણે ઇડલી બનાવવા માટે પહેલી પ્રોસેસ કરવાની છે કે દાળને પલાળી દેવાની છે। આ દાળ મોગર દાળ છે, જે મગની દાળ હોય છે એના ફોતરા કાઢી નાખી તો આ દાળ બની જતી હોય છે। તો 1 ચમચી જેટલી દાળ લઈ અને દાળ ડૂબે એટલું પાણી ઉમેરી અને આપણે આખી રાત માટે છોડી દઈશું। તો આ રીતે આખી રાત પલળી ગયા પછી બીજે દિવસે સવારે આ રીતે દાળ તમે જોઈ શકો છો કે સારી એવી પલળી ગઈ છે અને દાળનો દાણો છે એકદમ સરસ ફૂલી ગયો છે। જુઓ આ રીતે નખ મારતા દાળ છે એ બી કટકા થઈ જાય છે। તો દાળ સારી પલળી ગઈ છે। હવે લગભગ 3 થી 4 પાણીએ દાળને ધોઈ નાખવાની છે। જુઓ આ રીતે સારી એવી જાળીમાં ધોઈ નાખી છે નળ નીચે, તો એકદમ સરસ કોરી થઈ ગઈ છે। હવે આપણે આ ખીરું બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, અહીંયા કોઈ આપણે પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી। વધારે પડતું ઇડલીમાં પાણી ના પડી જાય એ માટે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે વેજીટેબલ નાખીશું તો એનું પાણી છૂટશે, એટલે બિલકુલ પાણી અહીંયા મેં ઉમેર્યું જ નથી। લગભગ 4-5 કળી લસણની છે અને 1 લીલું મરચું નાખ્યું છે, એ બી અત્યારે ક્રશ કરતી વખતે જ ઉમેરી દઈશું। અને 2 ચમચી જેટલું અહીંયા દહીં લીધું છે। આ દહીં છે જે અમૂલનું ખાટું દહીં આવતું હોય છે કઢી બનાવવાનું, એ દહીંનો મેં ઉપયોગ કર્યો છે। પણ તમારા ઘરમાં જો ખાટું ના ખાતા હો તો નોર્મલ દહીં હોય તો બી અહીંયા ચાલી જાય છે, એવું જરૂરી નથી કે તમે ખાટું દહીં જ ઉમેરો। તો તમે જોઈ શકો છો પાણી વગર સારી એવી આપણી આ ખીરું તૈયાર થઈ ગયું છે, એકદમ સ્મૂથ બનાવ્યું છે, તમે જોઈ શકો છો। તો આપણું પાણી વગર જ ખીરું સરસ તૈયાર થઈ ગયું છે, બિલકુલ અહીંયા પાણીનો ઉપયોગ કરવાનો નથી। અને હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેવાનું છે। જે આપણે ખીરું તૈયાર કર્યું છે એક બાઉલમાં કાઢી અને હવે આપણે અહીંયા 2 ચમચી જેટલી અહીંયા સોજી ઉમેરીશું। તો આથો આવવા માટે લગભગ 1 થી 2 કલાક માટે અહીંયા છોડી દેવાની છે, કારણ કે દાળ છે એટલે થોડો આથો આવશે તો, અને સોજી નાખવાથી સોજી એકદમ સરસ ફૂલી જાય છે ફ્રેન્ડ્સ। તો ફક્ત તમે ખાલી દાળમાંથી બી બનાવી શકો છો, પણ સોજીથી વધારે એકદમ જાળીદાર બને છે। તો હોય તો તમે નાખી શકો છો સોજી, નતર ફક્ત ખાલી દાળથી બી તમે ઇડલીને બનાવી શકો છો। તો જુઓ આ રીતે આપણે ખીરું તૈયાર થઈ ગયું છે। હવે આપણે આનું ઢાંકણું ઢાંકી અને લગભગ આને 2 થી 3 કલાક માટે છોડી દઈશું। 2 થી 3 કલાક થશે અને ઉપર થોડી જાળી આવી જશે, ત્યાર પછી હું તમને વિડીયો શૂટ કરી અને બતાવીશ। ત્યાં સુધીમાં આપણે જે નાની મોટું વેજીટેબલ કાપવાનું છે એ કાપી લઈએ। તો અત્યારે મેં ગાજર ચોપ કરીને તૈયાર કરીને લીધું છે। કોબી હોય તો બી તમે લઈ શકો છો, કેપ્સિકમ બી લઈ શકો છો, જે ઘરમાં જે ફ્રીજમાં તમારા શાકભાજી પડી હોય એ તમે લઈ શકો છો। થોડી ડુંગળી ચોપ કરેલી છે, બટેકું છે ઝીણું, જે બટેકાને મેં છીણ કરી દીધું છે, વટાણા છે, મીઠો લીમડો છે અને લીલા મરચાં લીધા છે। હવે ખીરું જ્યાં સુધીમાં થાય છે ત્યાં સુધી નાની નાની પ્રોસેસ આપણે કરી લઈએ ઇડલી બનાવવા માટેની। તો આ રીતે તમે જે ઇડલી સ્ટેન્ડ આવતું હોય છે એમાં થોડું થોડું તેલ નાખી અને આ રીતે ગ્રીસ કરી દેવાનું છે, કારણ કે થોડુંક આપણે જે મોલ્ડ છે એને ચીકણું કરીશું તો ઇડલી આસાનીથી ઉથલી જશે। તો આપણે હવે આને બધા જે મોલ્ડ છે ઇડલીના એમાં એ લગભગ અડધી ચમચી જેટલું, પોણી ચમચી જેટલું તેલ ઉમેરી અને ગ્રીસ કરી દીધું છે। તો આ લગભગ મારી 2 કલાક થયા પછી તમે જોઈ શકો છો કે આ સારું એવી જે સોજી છે એ ફૂલી ગઈ છે। હવે આપણે એમાં બધા વેજીટેબલ્સ ધોઈ અને કોરા કરીને રાખ્યા છે છીણીને, એમાં ઉમેરી દેવાના છે। તો જે ઘરમાં હોય એ તમે ઉપયોગ વેજીટેબલનો કરી શકો છો। 1 ચમચી ધાણા જીરું લીધું છે અને કલર માટે મેં અત્યારે હળદર નાખી છે। અહીંયા લાલ મરચાંનો મેં બિલકુલ ઉપયોગ કર્યો નથી, કારણ કે મારે એકદમ યલો સરસ પીળી દાળમાંથી જ બનાવવાની હતી ઇડલી, એટલે લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ કર્યો નથી। સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું ઉમેરીશું।
હવે વેજીટેબલ્સમાં આપણે ખીરામાં બધા વેજીટેબલ્સ નાખી મસાલા કરી અને પછી સારું એવું ખીરાને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે, જેથી કરી અને વેજીટેબલ્સ છે એ ખીરામાં સારી રીતે પડી જાય. આમાં કોઈ તમારે જરા બી ચણાનો લોટ નાખવાની બી જરૂર નથી કે નથી કોઈ ચોખાનો લોટ બી નાખવાની કંઈ જરૂર, ફક્ત ખાલી દાળમાંથી બી બની જાય છે. અને અત્યારે તો મેં સોજી ઉમેરી છે, પણ તમે સોજી ના ઉમેરતા હો તો બી એકદમ સરસ જાળીદાર આ ઇડલી તૈયાર થઈ જતી હોય છે દાળમાંથી. તો જુઓ આ ટાઈપનું આપણે ખીરું રાખ્યું છે. આટલી પ્રોસેસ કર્યામાં મેં ક્યાંય પાણીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી ફ્રેન્ડ્સ. હવે આપણે અહીંયા જે આપણે ખીરું તૈયાર કરીને રાખ્યું છે એનો વઘાર કરવાનો છે. 1 ચમચી જેટલું મેં તેલ લીધું છે, 1 ચમચી જીરું નાખ્યું, 1 ચમચી જેટલું રાઈ નાખી છે. રાઈ જીરું સારું એવું તતડી જાય ત્યાર પછી આપણે હવે કાચા વટાણા લીધા છે એને તેલમાં આ રીતે નાખી દેવાના છે, જેથી કરી અને ઇડલીમાં સારા એવા ચડી જાય અને જરા બી તે વટાણા કાચા છે એનો કાચો ટેસ્ટ આવે નહીં. તો લીલા મરચાં નાખી દીધા છે અને મીઠો લીમડો અને વટાણા એ બધી વસ્તુ અહીંયા વઘારમાં તેલમાં ઉમેરી દીધી છે. હવે ઉપરથી 1 ચમચી જેટલા તલ ઉમેર્યા છે અને ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે જે વઘાર કર્યો છે એમાં જ આ રીતે એમાં જે ખીરું છે એમાં વઘાર ઉમેરી દેવાનો છે. અહીંયા મને થોડા તલ થોડાક ઓછા લાગ્યા તો મેં ફરીથી અડધી ચમચી જેટલા ઉમેરી દીધા છે. હવે આ વઘાર છે એ ખીરામાં ઉમેરી દેવાનો છે અને હવે પછી આપણે આને મિક્સ કરી દેવાનું છે સારું એવું. તો એકદમ હેલ્ધી ઇડલી ઘરે જ તૈયાર થઈ જતી હોય છે. આ તમે સાંજના સમયે, ગરમીની અત્યારે સિઝન છે, વધારે પડતું આપણને રોજ સાંજે એવું થતું હોય છે કે શાક ભાખરી, ખીચડી શાક શું બનાવવું, તો એની જગ્યાએ તમે જો આ બી તમે વચ્ચે વચ્ચે અઠવાડિયામાં આવો નાસ્તો બનાવતા રહેજો તો ઘરના સભ્યોને મજા આવશે ખાવાની. ત્યાર પછી 1 ચમચીના ચોથા ભાગ જેટલો મેં અત્યારે ઈનો લીધો છે. ઈનો ના હોય તો તમે બેકિંગ સોડાનો બી ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે એ થોડું પાણી મેં ઈનો ઉપર ઉમેર્યું છે, જેથી કરી અને ઈનો છે એકદમ સારો એવો એક્ટિવ થઈ જાય અને ખીરામાં સરસ બેસી જાય. પછી આપણે ખીરાને સારું એવું મિક્સ કરી દેવાનું છે. તમે આટલા પ્રોસેસમાં મેં અત્યારે જ અહીંયા પાણી ઉમેર્યું છે. બિલકુલ પાણીનો ઉપયોગ મેં ક્યાંય ક્રશ કરતી વખતે કે કારણ કે આમાં પાણી વધારે પડતું પડી જશે ફ્રેન્ડ્સ તો તમારી ઇડલી છે એ સોગી બની જશે. બિલકુલ જે ફૂલેલી એકદમ સરસ જાળીદાર ઇડલી જોઈતી હોય તો ખીરું બનાવવામાં જ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ ટાઈપનું જ આપણે ખીરું રાખવાનું છે. બહુ પાણી જેવું ખીરું બની ગયું હશે કારણ કે આપણે વેજીટેબલ્સ નાખ્યા છે, બટાકા છે, ગાજર છે, એ બધામાંથી પાણી છૂટતું હોય છે. તો તમારે સાચવીને ખીરું બનાવતી વખતે ખાસ આ ધ્યાન રાખવાનું છે. હવે મોલ્ડમાં આપણે જે તેલથી ગ્રીસ કરેલું છે એમાં લગભગ આપણે બહુ આખું નથી ભરી દેવાનું, 2 ચમચી જેટલું અહીંયા ખીરુંને નાખવાનું છે. કારણ કે ઇડલી છે એમાં ફૂલશે બની ગયા પછી તો બહારનું નીકળી જાય એ માટે તમારે થોડી થોડી મોલ્ડમાં જગ્યા રહેવા દેવાની છે. તો આ રીતે આપણે મોલ્ડમાં બધા ખીરાને ભરી દઈશું ફ્રેન્ડ્સ. તો એકદમ આસાનીથી સાંજના સમયે જો તમારે કઢી ખીચડી ના ખાવી હોય, શાક ભાખરી ના ખાવું હોય તો આ બેસ્ટ એક સાથે જમવામાં આ સાંજના સમયે લેવામાં બિલકુલ સરસ છે અને હેલ્ધી છે. આમાં બહુ ઝાઝા તેલ મસાલા બી નથી કર્યા. તો હવે મેં આ રીતે ઢોકળિયામાં સેટ કરી દીધું છે અને 20થી 25 મિનિટ માટે વરાળથી આને આપણે બાફીશું. તો ટોટલ મારી 25 મિનિટ થયા પછી મેં ઢાંકણું ખોલ્યું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ચપ્પુ આપણું ચોખ્ખું આવે છે. તો આપણી ઇડલી સરસ તૈયાર થઈ ગઈ છે અને ફૂલ ગેસે જ આપણે ઇડલીને બનાવવાની છે. તો લગભગ 10થી 15 મિનિટ માટે ઠંડા કરવા મૂકી હતી અને ઠંડો થઈ ગયા પછી તમે જોઈ શકો છો કે આ રીતે ધીમે ધીમે તમારે ચપ્પુ મારવાનું છે. તો આસાનીથી સરસ આપણી ઇડલી નીકળી જાય છે અને એકદમ સરસ ઇડલી આપણી જાળીદાર બની છે. તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે મેં કહ્યું ને કે કોબી પડી હોય ફ્રીજમાં તો કોબીને આ રીતે સરસ છીણીને નાખી શકો છો, કેપ્સિકમ નાખી શકો છો. તો આ આપણી સરસ હેલ્ધી જે સાંજના સમયે આ એક જાતનું જમવાનું નાસ્તો કહો તો નાસ્તો અને સાંજનું જમવાનું છે. સાથે લસણની ચટણી બી તમે લઈ શકો છો. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, જે દાળમાંથી બનતી ઇડલી છે.
આમાં કોઈ ચોખાનો ઉપયોગ નથી કર્યો, ચણાનો લોટનો ઉપયોગ નથી કર્યો. તો બધાને જય શ્રી કૃષ્ણ.